રાખડી એટલે માત્ર મીઠાઈ અને દોરો કે બાંધવાનો કે મોંઘી મોંઘી રાખડીઓ કે સોનાની ને ચાંદીની રાખડીઓ 500 રૂપિયા આપી દેવાના અને સાડીઓ આપી દેવાના, એક જોડી ડ્રેસ આપી દેવાના. લાવે લીમડીને ઝુલાવે પીપળી. આ તહેવારે બેન હોંશે હોંશે આપણા ઘરે આવે, કઈ નુકસાન ના આવે અને કોઈ તકલીફ ના પડે, હંમેશા સુખી રહે. આપણે લોકો બી એવું જ કરે કે જ્યાં સસ્તું મળે ત્યાં પહેલા છે. મોર્નિંગ બધાને મજામાં તો છો ને? બહુ મજામાં છે. ઓકે, તનિષ તો નથી છે મજામાં? ઓકે, રક્ષાબંધનનો તહેવાર છે અને મારો સૌથી ગમતો તહેવાર છે. મને ખૂબ ગમે, કેમ કે આ તહેવારે બેન હોંશે હોંશે આપણા ઘરે આવે અને ઘરમાં બેન એકલા જ નહીં, ભાઈ આવે, બુઆ આવે, ભાઈના છોકરા આવે ને આપણે મામાના ઘરે જઈએ ને કેટલી બધી મજા આવે. તો આજના લેક્ચરની શરૂઆત આપણે રક્ષાબંધનના મસ્ત ગીતથી કરીએ. તમે બધા રેડી છો? એક જ લાઈન ગાઈશું આપણે, પણ ખાસ તમારી નોર્મલ તાળીઓ જોઈએ મને, ખાલી ધીમે ધીમે. હલાવે લીમડીને ઝુલાવે પીપળી, હલાવે લીમડીને ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભાઈનો ઝુલાવે લાડકી, ભાઈની બેની લાડકીને ભાઈનો ઝુલાવે લાડકી, ઝુલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, ઝુલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભાઈનો ઝુલાવે લાડકી, ભાઈની બેની લાડકીને ભાઈનો ઝુલાવે લાડકી. તહેવાર છે બેટા આપણો પોતાનો છે અને રક્ષાબંધન એટલે એક મોંઘી રાખડી નહીં, ખાલી સામાન્ય દોરો. આ દોરાની એટલી તાકાત છે કે આપણને ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે, આપણને ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે. પણ જ્યારે બેન આપણા હાથે દોરો બાંધે છે ત્યારે આપણને દોરામાં વિશ્વાસ હોવો જોઈએ. શું હોવો જોઈએ? વિશ્વાસ હોવો જોઈએ. એવું જરૂર નથી કે બેન ભાઈને રાખડી બાંધે એટલે ભેટમાં પૈસા જ આપવાના અને ભાઈએ બેનને રાખડીના બદલામાં પૈસા આપી દીધા એટલે એનું ઋણ પૂરું થઈ ગયું નથી બેટા. ભાઈ ને બેન જ્યારે રાખડી બાંધે છે ત્યારે એના મનમાં એક ભાવ હોય છે કે ભગવાન હે ઈશ્વર, હે જગતના તાત, મારા ભાઈને ક્યારેય કંઈ નુકસાન ના થાય, મારા ભાઈના માથા ઉપર ક્યારેય કંઈ નુકસાન ના આવે અને કોઈ તકલીફ ના પડે, હંમેશા સુખી રહે, એના જીવનમાં ક્યારેય વિઘ્ન ના આવે. આવા ભાવ સાથે બેટા બહેનો ભાઈઓને રાખડી બાંધે છે. તમે હમણાં નાના છો, કદાચ નહીં સમજાય. અને જ્યારે ભાઈ બહેન જ્યારે ભાઈને રાખડી બાંધી દે છે, એવા સારા ભાવ સાથે બાંધી દે છે, ત્યારે આપણા ભાઈઓની ફરજ આવી જાય છે, આપણી જવાબદારી બેટા થોડી વધી જાય છે. શું વધી જાય છે? તો જ્યારે બહેન આપણને રાખડી બાંધે છે ત્યારે એના સુખ, એના દુઃખમાં એની પડખે ઊભા રહેવું એ આપણી એક ભાઈ તરીકેની જવાબદારી આવી જાય છે. એને ક્યારે કોઈ તકલીફ ના પડે, એને ક્યારે કોઈ સંકટમાં, મુસીબતમાં સાથ આપવો એ આપણી ભાઈ તરીકેની ફરજ આવી જાય છે. બેનના પરિવારમાં કંઈ પણ દુઃખ હોય કે સુખ હોય, દરેક સુખ અને દુઃખમાં ભાગીદાર બનવાનો આપણો હક હોય છે, આપણી ફરજ હોય છે. સમજાય છે શું કહું છું? તો રાખડી એટલે માત્ર મીઠાઈ અને દોરો કે બાંધવાનો કે મોંઘી મોંઘી રાખડીઓ કે સોનાની ને ચાંદીની રાખડીઓ 500 રૂપિયા આપી દેવાના અને સાડીઓ આપી દેવાની, એક જોડી ડ્રેસ આપી દેવાનું, ના બેટા એવું નથી. ભૂતકાળની જે કહાનીઓ છે એમાં કોઈ લોભ લાલચ માટે રક્ષાબંધન નથી ઉજવવામાં આવ્યું. ત્યારે માત્ર ને માત્ર એક હેતુસર રક્ષાબંધન ઉજવવામાં આવી હતી અને હેતુ સ્પષ્ટ હતો
કે ભાઈનું રક્ષણ. કોનું રક્ષણ બેટા? ભાઈનું. એ માતા કુંતીએ અભિમન્યુને રક્ષા બાંધી હોય, રાખડી બાંધી હોય, તો એ પણ અભિમન્યુના રક્ષા માટે હતું. ત્યારે પણ કોઈ કે એમને રાખડી બાંધી તો એમના રક્ષણ માટે બાંધે. તો આપણી બેન આપણી રક્ષા માટે રાખડી બાંધે છે, અને એના બદલામાં આપણે એનું ઋણ ચૂકવવાનું છે કે બેનને જીવનમાં ક્યાંય તકલીફ પડવી જોઈએ નહીં. એ આપણી જવાબદારી છે. સમજાય છે? રક્ષાબંધનમાં ખૂબ આનંદ ઉલ્લાસ તો કરવાનો છે, પણ સાથે સાથે ધ્યાન રાખવાનું છે બજારમાં ખૂબ ખરાબ મીઠાઈઓ વેચાઈ રહી છે હાલમાં, ખૂબ નબળી ક્વોલિટી. તો કદાચ 50-100 રૂપિયાના ડબ્બા આપણા ઘરે ભેગા થઈ જશે, અને જો આપણને મજા આવશે, ગળી મત લાગશે, ખાવાની ખૂબ મજા આવશે, પણ એ નુકસાન ખૂબ કરશે. અઠવાડિયા સુધી 15 દિવસ સુધી શરદી ના આવે. એટલે ખાવાનું ઘરનું બનાવેલું બેશક ખાવ યાર, તમે કોઈ ના કહેતું નથી, પણ બજારની વસ્તુઓ ટાળજો. કારણ કે ઘણા બધા એવા વેપારીઓ છે કે લોભની લાલચમાં સસ્તી મીઠાઈઓ ખરીદી અને વેચી દે છે. અને આપણે લોકો બી એવું જ કરે કે જ્યાં સસ્તું મળે ત્યાં પહેલા છે. અને એવું નથી કે તો મોંઘું હોય જ સારું હોય, પણ આપણે કેટલું ખાવું એ આપણને ખબર. તો રક્ષાબંધનનો તહેવાર ખૂબ ધ્યાનથી અને શાંતિપૂર્વક ઉજવવાનો, પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે ઘરે ઘણા બધા નાના ટાબરિયાઓ ભેગા થશે. મસ્તીમાં કોઈને વાગી ના જાય, રસ્તા પર ના જતા રહો, તમે કંઈક તૂટી ના જાય, એટલું તમારે ધ્યાન રાખવાનું. મીઠાઈઓ ખાવામાં ધ્યાન રાખવાનું છે, ગળી વસ્તુ ખાસ ખાવાની ધ્યાન રાખવાની, કે તમને ખબર છે શરદી ખાંસી થાય બેટા જલ્દી મળતી નથી. દક્ષ, શરદી ખાંસી જ્યારે થાય છે બેટા ત્યારે જલ્દી મળતી નથી. આ બાબતોનું ધ્યાન રાખવાનું. સમજાઈ ગયું બધાને?